પાટણ ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં દિલીપ ઠાકોરે પ્રધાનમંત્રી મોદીની તુલના કૃષ્ણ સાથે કરી હતી। ભગવાન કૃષ્ણ સાથે દિલીપ ઠાકોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલના કરી હતી। ત્યારે સાંભળીએ શું કહ્યું હતું દિલીપ ઠાકોરે। भगवान कृष्ण कर्यु कलियुगनी अंदर थी अमरा दुष्काल ने देश बटो आपવાનું काम जो कोઈએ કર્યું હોય તો એ કૃષ્ણ સમાન નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાત માટે કર્યું। તો સંવાદદાતા હર્ષદ પંચોલી આપણી સાથે ફોન લાઈન પર છે। હર્ષદ, જે પ્રમાણે દિલીપ ઠાકોરે આ સંકલ્પ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીને કૃષ્ણ સાથે સરખાવ્યા હતા, શું સમગ્ર વાતાવરણ બન્યું હતું, લોકોએ શું પ્રતિક્રિયા આપી હતી અને પાટણના વિરોધ પક્ષે શું કહી રહ્યા છે આ બાબતે? દત્તભાઈ, આપણે જણાવી દઈએ કે પાટણની જે કાર્યાલય છે, ભાજપ કાર્યાલયની બાજુમાં જ કહેવાય છે કે ભાજપનું જે વિજય સંકલ્પ સભા યોજાઈ છે તેમાં ગુજરાતના મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોર, સીઆઈસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત સહિતના જે નેતાઓ, કૃષિ પટેલ નેતાઓ છે મંચ ઉપર છે, સભા ચાલુ છે। પરંતુ જે સમગ્ર જે સભા સ્થળનું જે વિવાદીય જે કહેવાય અતિશયોક્તિવાળું જે બયાન કહેવાય એ ગુજરાત સરકારના જે શ્રમ રોજગાર મંત્રી એટલે કે કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરનું હતું। દિલીપ ઠાકોર જે કહેવાય કે જે સતયુગમાં ભગવાન હતા કૃષ્ણ જે છે તે ગરીબોની વહારે આવતા હતા અને જે કહેવાય ભગવાન કૃષ્ણ હતા તે ગરીબોના હામી હતા, પરંતુ જે કળિયુગમાં જે કહેવાય કે નરેન્દ્ર મોદી છે તે ભગવાન કૃષ્ણ છે ને જે એક રાજકીય નેતાની જે કહેવાય કે સરખામણી ભગવાન સાથે કરી નાખી છે। એટલે આ જે મુદ્દો છે ક્યાંક આવનારા સમયમાં જે કહેવાય કે રાજકીય મુદ્દો બની શકે છે અને ભગવાન સાથે જે રીતે તુલના કરી છે ક્યાંક હિન્દુ આગેવાનો પણ આ બાબતે ખુલાસો લઈ શકે છે ભાજપ સાથે, કારણ કે ભગવાન સાથે કોઈ પણ આમ માણસની જે તુલના છે એ નથી કરી શકાતી। આભાર હર્ષદ સમગ્ર માહિતી સાથે જોડાવા માટે। તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે ગુજરાતની 26 બેઠકોમાંથી 16 બેઠકોના ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે, જેમાં અમુક બેઠકો પર વર્તમાન સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે, જેને લઈને ભાજપમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ગુજરાતના નારાજ નેતાઓને મનાવવાની જવાબદારી ભાજપ પ્રદેશ પ્રભારી ઓમ માથુરને સોંપવામાં આવી છે। આપથી નારાજ નેતાઓને મનાવવા ઓમ માથુર ગુજરાત આવ્યા છે અને મળતી માહિતી મુજબ ભાજપમાં બાકીની 10 બેઠકો માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જેમાં બાકી રહેલી 10 બેઠકોના વર્તમાન સાંસદોની ટિકિટ કપાવવાની શક્યતાઓ સેવાઈ રહી છે। આથી ટિકિટ કપાવવાની શક્યતાઓને લઈને પણ કેટલાક નેતાઓ નારાજ થયા છે। ત્યારે આ નેતાઓની નારાજગી મુદ્દે પણ ઓમ માથુર પ્રદેશ નેતાઓ સાથે ચર્ચા કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। આમ પાણી પહેલા પાળ બાંધવા માટે પ્રદેશ પ્રભારી ઓમ માથુરને ગુજરાત મોકલવામાં આવ્યા છે। મહત્વનું છે કે ઓમ માથુર ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન અંગે તેમજ અમિત શાહના કાર્યક્રમો અંગે પણ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચા કરશે। देखिए, कहीं विरोध नहीं होता है। जब एक बार टिकट दिया जाता है तो स्वाभाविक रूप से थोड़ा हर की इच्छा होती है। पार्टी जब बड़ी होती है तो मांगने वाले लोग भी होते हैं, लेकिन हर एक का अधिकार है लोकतंत्र में। पार्टी ने सोच समझ करके सबकी राय से हमने टिकटों का वितरण किया है और आने वाले भी टिकट जो बचे वो भी उसी प्रकार। તો સુરેન્દ્રનગરના ભાજપના સાંસદ દેવજી ફતેપરાની ટિકિટ કપાતા તેઓ નારાજ છે। ત્યારે હવે મળતી માહિતી મુજબ દેવજી ફતેપરા ધાંગધ્રા વિધાનસભાની પેટા ચૂંટણી લડે તેવી શક્યતા છે। કોંગ્રેસ ધાંગધ્રા પેટા ચૂંટણીમાં પરસોત્તમ સાબરિયા સામે ફતેપરાને ટિકિટ આપી શકે છે। ત્યારે દેવજી ફતેપરા હાલ કોંગ્રેસ હાઈકમાન્ડના સંપર્કમાં પણ છે અને આ અંગે આગામી 1-2 દિવસમાં જાહેરાત પણ થઈ શકે છે। તો સુરેન્દ્રનગર બેઠક પરથી કોંગ્રેસના સમીકરણો બદલાયા છે। કોંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાત લઈને ચર્ચા તેજ બની છે। કોંગ્રેસમાંથી લાલજી મેરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે। આ ઉપરાંત ઋત્વિક મકવાણાના નામ પર પણ વિચારણા ચાલી રહી છે। સોમા ગાડાએ કોંગ્રેસમાંથી લડવાની ના પાડતા લાલજી મેરના નામ પર વિચારણા કરવામાં આવી રહી છે। ભાજપમાંથી મહેન્દ્ર મુંજપરા સામે કોંગ્રેસ લાલજી મેરને મેદાને ઉતારી શકે છે। સત્તા એવી ભૂખ છે જે સગા ભાઈ ભાઈ વચ્ચે પણ વેર કરાવી શકે। આવું જ કંઈક હાલ વલસાડના રાજકારણમાં ગરમાયું છે।
સાંસદ કેસી પટેલને ભાજપે ફરી ટિકિટ આપતા ભાઈ ડીસી પટેલ જ નારાજ થયા છે અને ભાજપમાંથી બળવો કરી પોતાના ભાઈની સામે કોંગ્રેસમાં જોડાવાના સંકેત આપ્યા છે. વીટીવી સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરતા ડીસી પટેલે કહ્યું કે હું મારા કાર્યકર્તા અને સમર્થકોના મત જાણીને કોંગ્રેસમાં જોડાઉં કે નહીં તે અંગેનો નિર્ણય લઈશ. જોકે હજુ સુધી કોંગ્રેસમાં મારો સંપર્ક કર્યો નથી. હાલ લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ વાર છે, ત્યારે વલસાડની બેઠક પર આ રીતે રાજકારણ ગરમાવવું ભાજપની ચિંતા વધારી શકે છે. આ વખતે ડીસી પટેલને ટિકિટ મળશે, પરંતુ એ ના થવાથી લોકોમાં ખૂબ નારાજગી છે. આવનારા દિવસોમાં હજુ મેં કોઈ પાર્ટીનો કોન્ટેક્ટ કર્યો નથી, કોઈ પાર્ટી મારી પાસે આવે નથી, પરંતુ પહેલે મારા પ્રજાજનોમાં જઈશ. પ્રજાજનો મને આદેશ આપશે કે અમે તમને ઉમેદવાર તરીકે જોવા જ માંગીએ છીએ, તો આ બાબત હું વિચાર કરીશ અને મેચ્યોર વિચાર કરીને પછી હું મારો નિર્ણય લઈશ. અને કદાચ કોઈ પાર્ટીમાંથી ઉમેદવારી કરવાની ઓફર મળે તો તે માટે હું વિચાર કરી. હજુ સુધી મારા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા કે કોઈ મારી પાસે આવ્યું નથી કે ટેલિફોનથી કોઈએ કોન્ટેક્ટ કર્યો નથી. કોંગ્રેસની પાર્ટીના કોઈ નેતાએ કોન્ટેક્ટ કર્યો? કોંગ્રેસની પાર્ટીએ પણ કોઈએ મને કોન્ટેક્ટ કર્યો નથી. તો ટિકિટો કપાતા જ ભાજપા નેતાઓ બળવાના મૂડમાં છે. દેવજી ફતેપુરા અને ડીસી પટેલ કોંગ્રેસનો હાથ થાંભવાની તૈયારીમાં છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા શું કહ્યું તે પણ સાંભળો. ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો ભાજપની નીતિ રીતિ અને વડાપ્રધાન અને પાર્ટી પ્રમુખની સરમુખત્યારશાહીથી નારાજ છે. અનેક લોકો સંપર્કમાં પણ છે અને જે લોકો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈ અને આવનારા સમયમાં દેશ હિતમાં કામ કરવા માંગતા હશે એવા તમામ લોકોને આવકારીને સાથે લઈશું. તો આ તરફ ભાજપના નેતા ગણપત વસાવાએ રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વળતો જવાબ આપ્યો હતો. ગણપત વસાવાએ જણાવ્યું કે રાહુલ ગાંધીની સરખામણી શિવ સાથે થઈ રહી છે, તો તેમને ઝેર પીવડાવો. વસાવાનો જવાબ આપતા અમિત ચાવડાએ જણાવ્યું કે ગણપત વસાવાએ આદિવાસીઓની ચિંતા કરવી જોઈએ, રાહુલ ગાંધીની નહીં. રાહુલ ગાંધીને એમ કહેતા હોય કે રાહુલ ગાંધી સાક્ષાત શિવજીનો અવતાર છે, તો શિવજી તો લોકોના દુઃખ દૂર કરવા માટે ઝેર પીતા હતા. ઝેર તમારા નેતાને પણ 500 ગ્રામ પીવડાવો અને સામે ચૂંટણી બચી જાય તો અમે માનીશું કે આ સાક્ષાત શિવજીનો અવતાર છે. ગણપતભાઈને આદિવાસીઓને જે અન્યાય થઈ રહ્યું છે એની બાબતની ચિંતા કરવાની જરૂરિયાત છે. આ ભાજપ સરકારના રાજમાં જે રીતે આદિવાસીઓના હક અધિકારો છીનવાયા, જે રીતે આદિવાસીઓ માટેનું બજેટમાં કાપ આવ્યું, જે રીતે ફોરેસ્ટ એક્ટમાં સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યો અને એના કારણે આજે આખા દેશના આદિવાસી લોકો સરકાર સામે આક્રોશમાં છે, ત્યારે ગણપતભાઈ આદિવાસી સમાજ માટે જો આગેવાની કરતા હોય, મંત્રી બન્યા હોય તો એના માટે સરકાર સામે લડવું જોઈએ. કોંગ્રેસની ચિંતા કરવાની એમણે કોઈ પણ જાતની જરૂરિયાત નથી. તો ઉમેદવારોની પસંદગી મુદ્દે આવતીકાલે દિલ્હીમાં સીઈસીની બેઠક મળશે, જેમાં ઉમેદવારોના નામની ચર્ચા કરાશે. બેઠકમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના દરેક નેતાઓ હાજર રહેશે. ઉમેદવારોના નામ મુદ્દે અમિત ચાવડાએ કહ્યું કે હજુ સુધી બાકી રહેલી બેઠક માટે નામ નક્કી કરાયા નથી. આવતીકાલ સાંજ સુધીમાં ઉમેદવારોના નામ નક્કી કરાશે. આ ઉપરાંત પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની પણ ચર્ચા કરાશે અને શક્યતા છે કે નામની જાહેરાત પણ કરી દેવામાં આવે. સાથે સાથે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા અને ફોર્મ ભરવાથી પ્રક્રિયાથી લઈ પ્રચાર પ્રસાર, કેન્દ્રીય નેતૃત્વ જ્યારે આવે ત્યારે એની જાહેર સભાઓનું આયોજન, દરેક જિલ્લાઓમાં વોર રૂમ શરૂ કરવાની કાર્યવાહી અને તમામ ચૂંટણીલક્ષી બૂથ મેનેજમેન્ટ સુધીના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ દ્વારા તમામ રીતે તૈયારી પૂર્ણ કરી અને લોકસભાની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ લોકસભાની ચૂંટણી લડે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે હવે શિવરાજ પટેલે નિવેદન આપ્યું છે કે હું લોકસભાની ચૂંટણી લડવાનો નથી. પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. પરિવાર અને સમાજના આગેવાનો સાથે ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં ચૂંટણી ન લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ તેમણે જણાવ્યું કે મારા પરિવારનો નિર્ણય અંતિમ નિર્ણય છે અને હું હાલમાં 26 વર્ષનો છું. જો આગામી સમયમાં સમાજ ઈચ્છે તો ચૂંટણી લડી શકું છું. આખા પરિવારની એક બેઠક યોજાઈ હતી અને પરિવારે એક નિર્ણય લીધો છે કે ચૂંટણી નથી લડવાની. એટલે
નહીં લડવાનું થાય. પેલા શરૂઆત જે થઈ હતી તમારા બેનરો લાગ્યા હતા, શું કહેશો? વાત નીકળી હતી સમાજમાંથી, બહોળો પ્રેશર હતો, ખૂબ જ હતું. બધા મળવા પણ આવ્યા હતા, બહુ ફોર્સ કર્યો. આજ સુધી મને જેમ કીધું છે એમ મેં કર્યું છે અને આગળ પણ જેમ પરિવાર કહેશે એમ કરશું. સમાજના હિત માટે કદાચ કંઈ કરવું પડે તો આગળ જતા કરશું. તો નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ પણ નિવેદન આપ્યું છે કે જો શિવરાજ પટેલ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા હોત તો પક્ષ અને લોકોના ઘણો ફાયદો થયો હોત. શિવરાજ પટેલ ભવિષ્યના નેતા હતા. તેમણે પોતાના કૌટુંબિક પરિસ્થિતિના કારણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. સાથે જ તેમણે જણાવ્યું કે પક્ષ દ્વારા જેમને ટિકિટ આપવામાં આવશે તેને હું સહકાર આપીશ અને જો પક્ષ દ્વારા મને ટિકિટ અપાશે તો હું પક્ષના આદેશને અનુસરીશ. મહત્વનું છે કે રાજકોટ બેઠક પર કોંગ્રેસ દ્વારા શિવરાજ પટેલ અને લલિત કગથરામાંથી કોઈને ટિકિટ આપવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. જો કે હવે શિવરાજ પટેલે ચૂંટણી લડવા માટે ઇનકાર કર્યો છે. રાજકોટ ઉપર બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હોત તો અમારા માટે બહુ સારી વાત હતી અને સૌરાષ્ટ્ર અને આખા વિસ્તાર માટે અને ગુજરાત માટે પણ એ ભવિષ્ય બહુ સારું હતું. એક ભવિષ્યના નેતા હતા, પણ શિવરાજભાઈએ એમના કૌટુંબિક પરિસ્થિતિની હિસાબે ગમે તે ના પાડી હોય અને એ ન લડવાનો ઇનકાર કર્યો હોય તો પાર્ટી હવે જે પણ વ્યક્તિને ટિકિટ આપશે એની સાથે હું પૂરી તાકાતથી, તન મન ધનથી, પૂરી મહેનત કરીને પાર્ટીના વ્યક્તિને જીતાડવા મથીશ અને તેમ છતાંય પાર્ટી જો મને જવાબદારી આપશે તો હું પણ પાર્ટીના આદેશને અનુસરીશ. ભાજપના વિજય સંમેલન દરમિયાન સમર્થકોએ રાજેશ ચુડાસમાનો ફોટો સાથે દેખાવ કર્યા હતા. સાથે બેન્ડવાજા સાથે ચુડાસમાના ટેકેદારો અને કોળી સમાજના લોકોએ ભાજપના નેતાઓનો ઘેરાવ કર્યો હતો અને જો રાજેશ ચુડાસમાને ટિકિટ આપવામાં નહીં આવે તો તેનું પરિણામ ભોગવવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે દેશની જનતાએ ઘણી તકલીફો વેઠી છે. રાહુલ ગાંધીએ જાહેરાત કરતા કહ્યું કે જો અમારી સરકાર આવશે તો દેશના 20% ગરીબોને દર વર્ષે 72,000 રૂપિયા વાર્ષિક ચૂકવવામાં આવશે. આ પૈસા લઘુત્તમ આવક હેઠળ આપવામાં આવશે. આ સ્કીમનું નામ ન્યાય સ્કીમ રાખવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે આ સ્કીમથી દેશના 25 કરોડ લોકોને ફાયદો થશે. રાહુલ ગાંધીએ સ્કીમ મામલે જણાવતા કહ્યું કે જો તમારી આવક 12,000થી ઓછી હશે તો અમે તમારી આવક 12,000 સુધી પહોંચાડીશું. એટલે કે કોઈ વ્યક્તિની આવક 8,000 હશે તો સરકાર તરફથી 4,000 રૂપિયા આપવામાં આવશે. हिंदुस्तान के गरीब लोगों को न्याय देने जा रहे हैं. न्याय जो हमारा मिनिमम इनकम गारंटी का स्कीम है, न्यूनतम आय योजना, क्योंकि ये शायद ऐतिहासिक ऐसा स्कीम हिंदुस्तान को छोड़िए दुनिया में ऐसा स्कीम नहीं किया गया है. आपको, हिंदुस्तान की जनता को, हिंदुस्तान के गरीबों से कहना चाहता हूं, लाइन 12,000 रुपए महीने की होगी. हाँ, सरप्राइज हुए ना, शॉक हुए ना. मतलब इतना पैसा हिंदुस्तान में भाइयों और बहनों है. तो कांग्रेस पार्टी गारंटी करती है कि हिंदुस्तान के 20% सबसे गरीब परिवारों को, शौक मत होना, अभी धमाका बढ़ने जा रहा है, 20% सबसे गरीब परिवारों को हर साल 72,000 रुपए देने जा रही है. एक साल में 20% सबसे गरीब परिवारों को, हर जात, हर धर्म, हर भाषा के गरीब परिवारों को 72,000 रुपए साल के उनके बैंक अकाउंट में सीधा डाल दिया जाएगा. ऊपर वाले के खिलाफ कार्रवाई कर दी जाए जिससे जनरेशन ऑफ वेल्थ रुक जाए.
लेकिन गरीबी का रीडिस्ट्रीब्यूशन हो जाए, केवल यही उनकी नीति थी। राजीव जी के कार्यकाल में तो विवाद ही चलते रहे, इसलिए बहुत कार्रवाई नहीं हो पाई। और कई बार अगर आप देखें तो 10 वर्ष के यूपीए के कार्यकाल में भी किस प्रकार से एक प्रकार से छल, कपट, धोखा, ब्लफ होता था। लोन वेवर, जो सबसे पहले मदर स्कीम आई थी 2008 में, 70,000 करोड़ रुपए का हम ऋण माफ कर रहे हैं। वन टाइम एफर्ट, जीवन में एक बार 70,000 करोड़ का। हम तो पीएम किसान में 75,000 करोड़ प्रतिवर्ष देंगे, हम तो मनरेगा में 60,000 करोड़ प्रतिवर्ष दे रहे हैं। वन टाइम स्टेप ऑफ 70,000 दिया कितना? 52,000। और सीएजी ने कहा दिया किसको? एक बड़ा अंश दिल्ली के व्यापारियों को मिल गया। ये सीएजी की रिपोर्ट है। जिस लोन वेवर का जिक्र करते हैं उसकी ये हिस्ट्री है। दूसरा, मनरेगा, हम ग्रामीण जीवन बदल देंगे, कहते थे 40,000 करोड़ रुपया साल का खर्च करेंगे और खर्च करते थे 28,000 करोड़, और वो भी डायरेक्ट बेनिफिट ट्रांसफर न होने की वजह से केंद्र से राज्य, राज्य से जिला, जिला से तहसील, तहसील से पंचायत प्रमुख, और फिर उसका कुछ छोड़ा अंश किसान तक पहुंचता था। आज भी अगर आप देखें तो कितनी विधानसभाओं में इन्होंने कहा कि किसान का ऋण माफ करेंगे। તો આજે ગુજરાતમાં સમય છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક। ડેરીએ આપેલા ભાવ વધારાને આચારસંહિતાનું ગ્રહણ લાગ્યું છે। ચૂંટણી વિભાગે ડેરીને નોટિસ ફટકારી છે અને હાલ ભાવ વધારો ન આપવા સૂચના આપી છે। ઉલ્લેખનીય છે કે દૂધસાગર ડેરીએ તાજેતરમાં જ કિલો ફેટ દીઠ ₹25નો વધારો કર્યો હતો। આગામી 48 કલાક ગરમીમાં તપવા તૈયાર રહેજો, કારણ કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાકમાં રાજ્યમાં હીટ વેવ પડશે। ગરમીનો પારો 40ને પાર જવાની આગાહી કરાઈ છે। રાજ્યના અનેક શહેરોમાં ગરમી વધી શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગરમાં ભારે ગરમી પડશે, તો દક્ષિણ ગુજરાતમાં પણ હીટ વેવની આગાહી છે। સુરત અને વલસાડમાં ગરમીનો પારો પણ વધી શકે છે। ઊંઝાના ગ્રામ્ય વિસ્તારોમાં આશાબેન પટેલ સામે વિરોધનો સૂર યથાવત છે। ઊંઝાના જાસ્કા, ઉપેરા અને સુંઢિયા ગામમાં આશાબેન વિરુદ્ધ પોસ્ટર્સ લાગ્યા છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે લોકોને છેતરવા આશાબેને ફરી આવવું નહીં। સાથે જ અન્ય પોસ્ટર્સ પર આશાબેન પક્ષ પલટું છે તેવો પણ ઉલ્લેખ કરાયો છે। સુરતમાં પણ મેં ભી ચોકીદારના બેનર લાગ્યા છે। કતારગામ વિસ્તારમાં આ બેનર લાગ્યા છે, જેમાં લખ્યું છે કે ચોકીદાર મજબૂત અને પ્રામાણિક છે, દેશના ચોકીદારની 56 ઇંચની છાતી છે તેવો ઉલ્લેખ પણ બેનરમાં કરાયો છે। ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ મેં ભી ચોકીદાર અભિયાન શરૂ કર્યું છે, જેને લઈ તેઓ 31 માર્ચે વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન પણ કરવાના છે। તો આજે ગુજરાતમાં સમય છે વધુ એક બ્રેકનો, લઈએ બ્રેક। સટાસટ ન્યૂઝ। ભાજપમાં બાકીની 10 બેઠકો માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા। ભાજપ પ્રદેશ પ્રભારી ઓમ માથુર ગુજરાતની મુલાકાતે। ટિકિટની જાહેરાત બાદ ભાજપમાં નારાજગીનો સૂર। નારાજ નેતાઓને મનાવવા ઓમ માથુર ગુજરાતની મુલાકાતે। ટિકિટ કમાવાની શક્યતાઓને લઈને કેટલાક નેતાઓ નારાજ છે, ત્યારે ઓમ માથુર નારાજ નેતાઓ સાથે મુલાકાત કરશે। એક તરફ પાટણ લોકસભા બેઠક મુદ્દે કોંગ્રેસમાં ઘમાસાણ ચાલતું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, ત્યારે બીજી તરફ પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રભારી નરેશ રાવલે સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસમાં કોઈ વિવાદ નથી। લોકસભાની ચૂંટણી માટે અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોરનું નામ દિલ્હી મોકલાયું છે। કાલ સાંજ સુધીમાં પાટણ બેઠક પરથી ઉમેદવાર નક્કી થઈ જશે।
ગાંધીનગર 7 લાખની લીડથી જીતવાનો ભાજપનો ટાર્ગેટ. ભાજપે ગાંધીનગર લોકસભા બેઠકમાં કાર્યકર્તાઓની ફોજ ઉતારી. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 13,000 કાર્યકર્તાઓ ફરશે પ્રચાર. LK અડવાણી કરતા વધુ બહુમતીથી જીતવાનો ટાર્ગેટ નક્કી કરાયો. ઘાટલોડિયા સાબરમતી સહિતની વિધાનસભા વિસ્તારમાં અભિયાન શરૂ કર્યું. તમામ વિધાનસભા પરથી 1 લાખની લીડ મેળવવાનો ટાર્ગેટ. આવતીકાલે યુપીના સીએમ યોગી જંગી સંસભાને કરશે સંબોધન. રાજકોટ બેઠક પરથી ઉમેદવારને લઈ કોંગ્રેસ દ્વિધામાં. ભાજપના મોહન કુંડારિયા સામે કોંગ્રેસ યોગ્ય ઉમેદવાર શોધી રહી છે. જોકે હાલ પાર્ટી કડવા અને લેઉવા પાટીદાર ઉમેદવારની પસંદગી મામલે અસમંજસમાં છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લા પ્રમુખ અમદાવાદ પહોંચ્યા હતા અને પ્રદેશ પ્રમુખ તથા મોવડી મંડળ સાથે બેઠક કરી હતી. હાલ રાજકોટ બેઠક પરથી કોંગ્રેસમાં 2 નામો પર ચર્ચા ચાલી રહી છે. કડવા પાટીદાર ઉમેદવાર તરીકે લલિત કગથરા અને લેઉવા પાટીદાર ઉમેદવાર તરીકે હિતેશ વોરાના નામ પર ચર્ચા થઈ રહી છે. રાહુલ ગાંધીએ દેશના ગરીબો માટે 72,000 રૂપિયા આપવાની જાહેરાત પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા. કહ્યું કે આ યોજના દેશના ગરીબો માટે સફળ સાબિત થશે. રાહુલ ગાંધી જે કહે છે તે કરીને બતાવે છે. પ્રેમ લગ્નને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ. ગુજરાત હાઈકોર્ટે પ્રેમ લગ્ન કરનાર દંપતીને આપ્યું પોલીસ પ્રોટેક્શન. પ્રેમી દંપતીએ હાઈકોર્ટ પાસે માંગી હતી રાહત. દંપતીને જાનથી મારી નાખવાની મળી હતી ધમકી. હાઈકોર્ટમાં અપીલ કરનાર દંપતીને પોલીસ પ્રોટેક્શન આપવાનો આદેશ કર્યો. ગુજરાતમાં આ વર્ષે વધી શકે છે ગરમીનો પારો. હવામાન વિભાગે કરી આગાહી. આગામી 48 કલાક દરમિયાન ગરમીનું પ્રમાણ વધી શકે છે. રાજ્યના અનેક શહેરોમાં વધી શકે છે ગરમીનો પારો. સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગરમાં ભારે ગરમી પડશે. તો દક્ષિણ ગુજરાતમાં પણ હીટ વેવની આગાહી. સુરત અને વલસાડમાં ગરમીનો પારો વધી શકે છે. ઊંઝાના ગ્રામ્ય વિસ્તારોમાં આશાબેન પટેલ સામે વિરોધનો સૂર યથાવત. ઊંઝાના જાસકા ઓપેરા અને સુંડિયા ગામમાં આશાબેન વિરુદ્ધ પોસ્ટર્સ લાગ્યા, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે લોકોને છેતરવા આશાબેને ફરી આવવું નહીં. સાથે જ અન્ય પોસ્ટર્સ પર આશાબેન પક્ષપલટું છે તેવો પણ ઉલ્લેખ કરાયો છે. સુરતના લિંબાયતમાં આંગણવાડીની કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો. 2 વર્ષથી લડત ચલાવવા છતાં પણ હજી સુધી યુનિફોર્મ નહીં મળતા મહિલા કર્મચારીઓ રોષે ભરાઈ. આંગણવાડી કર્મચારીઓનો આક્ષેપ છે કે કર્મચારીઓને યુનિફોર્મ ફાટી ગયો છે, જેના કારણે તેઓ યુનિફોર્મ પહેરી શકતા નથી. તો બીજી તરફ યુનિફોર્મ ન પહેરે તેને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે, જેને લઈને કર્મચારીઓએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. સુરતમાં પણ મેં ભી ચોકીદારના બેનર લાગ્યા. કતરા ગામ વિસ્તારમાં બેનર લાગ્યા છે, જેમાં લખ્યું છે કે ચોકીદાર મજબૂત અને પ્રામાણિક છે. દેશના ચોકીદારની 56 ઇંચની છાતી છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ મેં ભી ચોકીદાર અભિયાન શરૂ કર્યું છે, જેને લઈ તેઓ 31 માર્ચે વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરવાના છે.